સિહોરની દીપમાલા નગરમાં સાર્વજનિક પ્લોટમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર કબજાને લઈ સ્થાનિકો દ્વારા પાલિકા તેમજ પ્રાંત અધિકારીને ફરિયાદ હાથ ધરાઈ। સેકન્ડ પેજ આપો, સેકન્ડ પેજ આપો કયો છે બધા દેખાડ આવડા 1023 ચોરસ મીટર જો આ લખેલું છે। એક ઈ સાર્વજનિક છે, કુલ 3 પાડેલા આ ઈ મારું નામ યુસુફ મોહમ્મદભાઈ સૈયદ, રહેવાસી દીપમાલા સોસાયટી, ભાવનગર રાજકોટ રોડ, સર્વે નંબર 288 પૈકીની જમીનમાં 92 પ્લોટિંગ પાડેલ જે વેચી ચૂકેલ, જે 20-22 વર્ષ પહેલાં અમે મંજૂરીથી મકાન બનાવેલ, એ મકાનની અંદર આજ રિવાઇઝ પ્લાન પાસ કરાવીને સાર્વજનિક હેતુની જગ્યા હતી એની અંદર ગેરકાયદેસર કૃત્યુ કરી અને 4 પ્લોટ પાડેલ છે। 92 પછી 93, 94, 95 ને 96 આ જે સાર્વજનિક જગ્યા છે એ 92 પ્લોટનો સર્વનો અધિકાર છે અને એની અંદર કોમ્યુનિટી હોલ, બાળ મંદિર એવું બનાવવાનું હોય છે। અમારી કોઈ રજા નથી લીધી, અમને કોઈ પૂછ્યું નથી અને અમે જ્યારે ક્રિકેટનું મેદાન છોકરાને રમવા માટે સાફ સફાઈ કરવા ગયા તો એ લોકોએ એવું કીધું, હસનભાઈ હાજીભાઈએ, કે આ તો જગ્યા મારી છે, આ તમારે ગરવાનું નહીં। પછી આ મુદ્દો અમારી સામે આવ્યો અને અમે કાયદેસર પગલાં ભર્યા છે। ચીફ ઓફિસર સાહેબને રજિસ્ટર એડીથી, જેણે દસ્તાવેજ વિના સબ રજિસ્ટ્રાર કચેરી અને જેણે દસ્તાવેજ કરાવ્યા છે એની ઉપર અમે રજિસ્ટર એડીથી નોટિસ બજાવેલ છે અને યોગ્ય નિકાલ ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ આ કરે અને રેન ગ્રેબિંગની અરજી અમે કરેલ છે। તમારા બિલ્ડર કોણ છે ને એન્જિનિયર કોણ છે આ બધી આખી વિગતવાર આપજો। એટલે આ રિવાઇઝ પ્લાન પાસ કરાયો એને કુરેશી